નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણ વિભાગ ગુજરાતના ઉપક્રમે એનસીઈઆરટીનો નવો અભ્યાસક્રમ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં દાખલ કરવામાં આવેલો છે. એના ઉપક્રમે આજે ભૌતિક વિજ્ઞાનના વિષયમાં હું તમને થર્મોડાયનેમિક્સનો જે પ્રકરણ છે એમાં ગયા એપિસોડમાં આપણે એની પ્રસ્તાવના, તાપીય સંતુલન, થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ, ઉષ્મા કાર્ય અને તાપમાનના સિદ્ધાંતો અને એની ચર્ચા કરી હતી. મિત્રો, આ એપિસોડમાં આપણે થર્મોનો પ્રથમ નિયમ, વિશિષ્ટ ઉષ્મા, ઉષ્માધારિતા અને થર્મોડાયનેમિક ચલરાશિઓ વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જેનું તળિયું સુવાહક છે એવી નળાકાર પિસ્ટનની એક રચના લેવામાં આવે છે અને આ નળાકાર પિસ્ટનની રચનામાં તંત્ર તરીકે વાયુને લીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નળાકાર પિસ્ટનની રચના કે જેની તળિયા સિવાયની બધી જ બાજુઓ અવાહક છે, તળિયું સુવાહક છે, આ તળિયાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તળિયા દ્વારા વાયુમાં ઉષ્મા પ્રાપ્ત થાય છે. વાયુના અણુઓ ઉષ્મા મેળવતા તેમની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા વધે છે. પરિણામે તેમની એકબીજા સાથેની, પાત્રની દિવાલ સાથેની તેમજ પિસ્ટન સાથેની અથડામણો પણ વધે છે. આવી સ્થિતિમાં વાયુતંત્ર પિસ્ટન પર કાર્ય કરતો હોય છે. વળી આપણને ખબર છે કે આંતરિક ઉર્જા એ વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા અને વાયુના અણુઓ વચ્ચે થતી આંતરક્રિયાઓ, આકર્ષણ અને અપાકર્ષણ બળોના લીધે સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. પરંતુ આપણને ખબર છે કે વાયુપત્રમાં મહદઅંશે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિમાં વધારે હોય છે. એકબીજા સાથે આંતરક્રિયા ઘણી ઓછી કરતા હોય છે. પરિણામે વાયુના અણુઓ સ્થિતિ ઉર્જા લગભગ ધરાવતા નથી, એવું કહીએ તો પણ ચાલે. એટલે કે આમ વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા એ તેની આંતરિક ઉર્જા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સમાં આપણે થોડો ખ્યાલ તંત્ર વિશે મેળવી લઈએ. તંત્ર એટલે આપણને જેના અભ્યાસમાં રસ છે તેવી વસ્તુ અથવા વસ્તુનો સમૂહ. તંત્ર એ એક કણનું પણ હોય, તંત્ર એ અનેક કણોનું પણ બનેલું હોય, તંત્ર એ વિકિરણનું પણ બનેલું હોઈ શકે, તંત્ર એ એક પારિમાણિક, દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નળાકાર પિસ્ટનની રચનામાં આપણે જે વાયુ ભરેલો છે એ વાયુ એ આપણા માટે તંત્ર છે. પિસ્ટન એ અહીંયા પરિસર તરીકે કાર્ય કરવાનો છે. કારણ કે વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડામણો કરે છે, પણ દિવાલ દ્રઢ છે, એ ગતિ કરી શકતી નથી, ખસી શકતી નથી. પણ પિસ્ટન ખસી શકે તેવી સ્થિતિમાં છે. માટે વાયુના અણુઓ જ્યારે અથડામણો કરશે ત્યારે પિસ્ટન ખસે છે. એટલે પિસ્ટનને આપણે પરિસર તરીકે લઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થર્મોના પ્રથમ નિયમ અંગે ચર્ચા કરીશું કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ચર્ચવા માટે આપણે તંત્રની આંતરિક ઉર્જા પર જઈશું. કે આપણને ખબર છે કે તંત્રની આંતરિક ઉર્જા યુ, તંત્રની આંતરિક ઉર્જા જેને યુ વડે દર્શાવવામાં આવે છે, યુ એ બે પ્રકારના ઉર્જા વિનિમય દ્વારા બદલી શકાય છે. તંત્રની આંતરિક ઉર્જા યુ એ બે પ્રકારના ઉર્જા વિનિમય દ્વારા બદલી શકાય છે. આ બે પ્રકારના ઉર્જા વિનિમય કયા મિત્રો? તો કે ઉષ્મા અને કાર્ય. ઉષ્મા અને કાર્ય, કે ઉષ્માના વિનિમય દ્વારા તેમજ કાર્ય દ્વારા આપણે તંત્રની આંતરિક ઉર્જા બદલી શકીએ છીએ. ધારો કે ડેલ્ટા ક્યુ ઉષ્મા
પરિસર દ્વારા તંત્રને આપવામાં આવે છે. તંત્ર એટલે કે નળાકાર પિસ્ટનની રચનામાંનો વાયુ એ પરિસર ઉપર ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય કરે છે. વળી અહીં આગળ વાયુના અણુઓની અથડામણો વધતી હોવાથી અસ્તવ્યસ્ત ગતિ વધે છે, માટે એમ કહી શકાય કે ડેલ્ટા યુ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. માટે ઉર્જા સંરક્ષણનો જે વ્યાપક નિયમ છે એ ઉર્જા સંરક્ષણના વ્યાપક નિયમ મુજબ આપણે એક એવું સમીકરણ પ્રસ્થાપિત કરી શકીએ કે ડેલ્ટા ક્યુ એટલે કે તંત્રને આપવામાં આવતી ઉષ્મા બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ, જ્યાં ડેલ્ટા યુ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે અને ડેલ્ટા ડબલ્યુ એ તંત્ર વડે પરિસર પર થતું કાર્ય છે. આમ અહીં આગળ તંત્રને જે કંઈક ઉષ્મા ડેલ્ટા ક્યુ આપી છે એમાંનો થોડોક ભાગ તંત્રની આંતરિક ઉર્જામાં, જ્યારે બાકીનો ભાગ પરિસર પર થતા કાર્ય ડેલ્ટા ડબલ્યુમાં જાય છે. આ સમીકરણ નંબર 1 કહ્યું આપણે, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આ સમીકરણ કે જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, એ તંત્ર પર લગાડેલ ઉર્જા સંરક્ષણ નિયમ જે છે એનો વ્યાપક નિયમ જ છે, જેમાં ઉર્જાનો પરિસર તરફ કે પરિસરમાંથી બહાર તરફ વિનિમય ગણતરીમાં લેવામાં આવે છે. આપણે સમીકરણ આ એક જે લખ્યું છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, આને બીજી રીતે પણ લખી શકીએ. બીજી રીતે લખતા આ સમીકરણનું સ્વરૂપ આ મુજબ થાય છે, ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ. સમીકરણ નંબર 2. આ યાદ રાખજો, આ પણ થર્મોના પ્રથમ નિયમનું જ આપણે કહીએ કે સમીકરણ છે, પરંતુ એ બીજી રીતે લખેલું છે. મિત્રો, અહીં વાયુતંત્ર જ્યારે ઉષ્મા મેળવે છે ત્યારે વાયુતંત્ર તેની પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા સુધી જાય છે, પરંતુ તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા સુધી જવા ઘણા બધા માર્ગો દ્વારા એ જઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વાયુની અવસ્થા પ્રારંભિક P1 V1 છે અને એ અવસ્થાથી વાયુતંત્ર P2 V2 સુધી જઈ શકે છે. અહીં આ કિસ્સામાં આપણે પ્રથમ દબાણ અચળ રાખી પહેલાં વાયુનું કદ V1 થી V2 સુધી બદલી શકીએ. એટલે કે પહેલાં આપણે P1 V2 પ્રક્રિયા કરીને P1 V2 સ્થિતિમાં જઈએ અને ત્યારબાદ વાયુતંત્રનું કદ અચળ રાખીને વાયુનું દબાણ P1 થી P2 સુધી બદલીએ, જે વાયુને P2 V2 સ્થિતિએ લઈ જાય. બીજી રીતે કહીએ તો આપણે પહેલાં કદ અચળ રાખીને અને ત્યારબાદ દબાણ અચળ રાખીને વાયુતંત્રને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં લઈ જઈ શકીએ છીએ. અહીં યુ અવસ્થા ચલ રાશિ હોવાથી અહીં યુ એ અવસ્થા ચલ રાશિ છે. મિત્રો, યુ આંતરિક ઉર્જા એ અવસ્થા ચલ રાશિ છે. અવસ્થા ચલ રાશિ છે એનો મતલબ કે તેની અવસ્થા પર આધાર રાખે છે. એટલે કે ડેલ્ટા યુ એ ફક્ત તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર જ આધાર રાખે છે, નહીં કે વાયુને એક અવસ્થાથી બીજી અવસ્થા સુધી લઈ જવા માટે પસંદ કરેલા માર્ગ પર. આમ છતાંય અહીં આપવામાં આવતી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને તંત્ર દ્વારા પરિસર થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ એ બંને સામાન્ય રીતે પ્રારંભિકથી અંતિમ અવસ્થાઓ સુધી જવા માટે દીધેલા માર્ગ ઉપર આધાર રાખે છે. મિત્રો, અહીંયા યાદ રાખજો, ડેલ્ટા યુ એ અવસ્થા વિધેય છે, એ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, નહીં કે તે માટે લીધેલા માર્ગ ઉપર. જ્યારે ડેલ્ટા ક્યુ એ આપવામાં આવતી ઉષ્મા છે, ડેલ્ટા ડબલ્યુ એ તંત્ર વડે પરિસર પર થતું કાર્ય છે, પરંતુ આ રાશિઓ યાદ રાખજો લીધેલા માર્ગ ઉપર આધાર રાખે છે. છતાં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના સમીકરણ
જે 2 નંબરનું છે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ બરાબર છે નું સંયોજન એ જોવા જઈએ તો લીધેલા માર્ગથી કેવું છે? સ્વતંત્ર છે. યાદ રાખજો મિત્રો, ડેલ્ટા ક્યુ એ માર્ગ પર આધાર રાખે છે, ડેલ્ટા ડબલ્યુ પણ માર્ગ પર આધાર રાખે છે, પરંતુ ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુનો તફાવત યાની કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુનું સંયોજન લીધેલા માર્ગથી સ્વતંત્ર છે. આ દર્શાવે છે કે જે તંત્રને એવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે કે જેમાં ડેલ્ટા યુ બરાબર મિત્રો 0 હોય, દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આદર્શ વાયુ કે જેનું સમતાપી પ્રસરણ, તો આવા કિસ્સામાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ થાય, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ થાય. એટલે કે આવા કિસ્સામાં વાયુતંત્રને આપવામાં આવતી ઉષ્મા ડેલ્ટા ક્યુ એ વાયુતંત્ર વડે પરિસર પર થતા કાર્ય કરવામાં સંપૂર્ણપણે વપરાય જાય છે. મિત્રો, જો વાયુતંત્ર અથવા તંત્ર ખસી શકે તેવા પિસ્ટન ધરાવતી નળાકારમાં રહેલો વાયુનું બનેલું હોય તો પિસ્ટનને ખસેડવા માટે વાયુતંત્ર કાર્ય કરે છે. આપ જાણો છો મિત્રો કે બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, દબાણ P બરાબર બળ F ભાગ્યા ક્ષેત્રફળ A, માટે F બરાબર P ઇન્ટુ A. P બરાબર F બાય A માટે F બરાબર P ઇન્ટુ A. માટે આપણે કહી શકીએ કે તંત્ર દ્વારા અચળ દબાણ P માટે જો તંત્ર ઉપર દબાણ લાગતું હોય બળ લાગવાના કારણે, તો અચળ દબાણ P માટે તંત્ર વડે પરિસર પર થયેલું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર P ડોટ ડેલ્ટા વી, P ગુણ્યા ડેલ્ટા વી, જ્યાં ડેલ્ટા વી એ વાયુના કદમાં થતો સૂક્ષ્મ ફેરફાર છે. એટલે કે આમ આ કિસ્સામાં સમીકરણ 1 ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એ નીચે મુજબ લખી શકાય કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. સમીકરણ નંબર 3નો ઉપયોગ દર્શાવવા ધારો કે આપણે અહીં આગળ 1 ગ્રામ પાણીને પ્રવાહી સ્વરૂપથી બાષ્પ સ્વરૂપમાં લઈ જવાનો વિચાર કરીશું. 1 ગ્રામ પાણીને પ્રવાહી સ્વરૂપથી બાષ્પ સ્વરૂપ લઈ જવા દરમિયાન આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે અને એ ફેરફારને આપણે ધ્યાનમાં લઈએ. પાણીની માપેલ ગુપ્ત ઉષ્મા 1 ગ્રામ પાણીની માપેલ ગુપ્ત ઉષ્મા 2256 જૂલ પર કિલોગ્રામ હોય છે. વિદ્યાર્થી મિત્રો, 1 ગ્રામ પાણીને જ્યારે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે અને એ પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે પાણીને વધારાની 2256 જૂલ ઉષ્મા 1 કિલોગ્રામે આપવી પડતી હોય છે. આથી 1 ગ્રામ પાણી માટે ડેલ્ટા ક્યુ બરાબર 1 ગ્રામ પાણી માટે ડેલ્ટા ક્યુ બરાબર 1 કિલોગ્રામ પાણી માટે ડેલ્ટા ક્યુ બરાબર 2256 જૂલ. વાતાવરણના દબાણે 1 ગ્રામ પાણીનું કદ પ્રવાહી સ્વરૂપમાં 1 સેન્ટીમીટર ક્યુબ અને વરાળ સ્વરૂપમાં 1671 સેન્ટીમીટર ક્યુબ હોય છે. મિત્રો, આથી જો ડેલ્ટા ડબલ્યુની ગણતરી કરવા જઈએ તો ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ઇન્ટુ બ્રેકેટ વીજી માઇનસ વીએલ. પીની કિંમત વાતાવરણનું દબાણ હોવાથી 1.013 ઇન્ટુ 10⁵ અને વીજી માઇનસ વીએલ એની કિંમત આપણે 1671 કદને બાદ કરતા 1670 ઇન્ટુ 10⁻⁶ બરાબર 169.7 જૂલ જેટલું આવશે. એટલે કે આમ આ કિંમત જો આપણે સમીકરણ નંબર 3માં મૂકીએ તો 1 ગ્રામ પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે
જો ઉષ્મા બહારથી આપવામાં આવતી હોય તો એ ઉષ્માનો કેટલું ઉષ્મા એની આંતરિક ઉર્જા વધારવામાં વપરાય છે, તો કે ડેલ્ટા યુ બરાબર 2256 - 169.7 બરાબર 2086.8 જૂલ ઉર્જા આપણને આંતરિક ઉર્જાના ફેરફાર તરીકે મળે છે. એટલે કે આમ મોટાભાગની જે કંઈક ઉષ્માનો જથ્થો દાખલ કરવામાં આવ્યો છે પૈકીનો મોટાભાગનો ઉષ્માનો જથ્થો આંતરિક ઉર્જા રૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે આમ આપણે જોઈ શકીએ છીએ કે પાણીના પ્રવાહી સ્વરૂપમાંથી વરાળ સ્વરૂપમાં રૂપાંતર દરમિયાન મોટાભાગની ઉષ્મા તેની આંતરિક ઉર્જા વધારવામાં વપરાય છે, જ્યારે યાદ રાખજો કાર્યમાં એટલી ઉષ્મા વપરાતી નથી. વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સનો આ પ્રથમ નિયમ એ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ દર્શાવે છે. પરંતુ યાદ રાખજો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં કેટલા પ્રમાણમાં રૂપાંતરણ થશે અને કેટલું રૂપાંતરણ થશે એ વિશેની માહિતી થર્મોનો પ્રથમ નિયમ આપતો નથી. મિત્રો, થર્મોના પ્રથમ નિયમની આ ચર્ચા બાદ આપણે ઉષ્માધારિતા વિશે વાત કરીશું. ઉષ્માધારિતા એટલે આપણે કહીએ કે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થના 3 સ્વરૂપ છે: ઘન, પ્રવાહી, વાયુ. આ ત્રણેય સ્વરૂપો ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે અને માટે આપણે અહીં શબ્દ વાપર્યો છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતાથી આગળ જઈએ તો બીજો શબ્દ આવે વિશિષ્ટ ઉષ્માધારિતા. આ શબ્દ પણ એટલો જ પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ એક પદાર્થ લેવામાં આવ્યો છે અને એ પદાર્થને આપણે કહીએ કે આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ છે. વળી જુઓ, પદાર્થને ડેલ્ટા ક્યુ ઉષ્મા આપતા આપેલા પદાર્થનું તાપમાન ટીથી વધીને ટી પ્લસ ડેલ્ટા ટી જેટલું થાય છે. માટે આપણે અહીં પદાર્થની ઉષ્માધારિતાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ઉષ્માધારિતાને એસ સંજ્ઞા વડે દર્શાવીએ તો એસ બરાબર કેપિટલ એસ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી એટલે આપેલી ઉષ્મા અને તાપમાનના ફેરફારનો ગુણોત્તર, બરાબર છે, તેને અનુરૂપ આપેલી ઉષ્મા અને તેને અનુરૂપ તાપમાનના ફેરફારનો ગુણોત્તર એને પદાર્થની ઉષ્માધારિતા કહેવામાં આવે છે. આપણે માનીએ છીએ કે ડેલ્ટા ક્યુ અને તેથી ઉષ્માધારિતા એસ, ડેલ્ટા ક્યુ એટલે આપણે કહીએ કે પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા અને તેથી પદાર્થની ઉષ્માધારિતા એસ એ બંને પદાર્થના દળને કેવી હોય છે? સમપ્રમાણમાં હોય છે. વધારે દળવાળા પદાર્થ માટે આપવામાં આવતી ઉષ્મા ડેલ્ટા ક્યુ પણ વધે છે અને પરિણામે એની ઉષ્માધારિતા એસ પણ વધુ હોય છે. આ ઉપરાંત ઉષ્માધારિતા એ તાપમાન પર પણ આધાર રાખતી હોઈ શકે છે. આધાર રાખતી હોઈ શકે છે એનો મતલબ આધાર રાખે પણ ખરી અને ન પણ રાખે, બરાબર છે. એટલે કે જુદા જુદા તાપમાનો જો લેવામાં આવતા હોય તો જુદા જુદા તાપમાનો માટે તાપમાનના એકમ ગાળા માટે અથવા એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો જુદો જુદો હોઈ શકે છે. પદાર્થનો તેના જથ્થાથી સ્વતંત્ર ગુણધર્મ વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે પદાર્થની ઉષ્માધારિતા જે છે એ ઉષ્માધારિતા એસને પદાર્થના દળ એમને જે કિલોગ્રામમાં માપવામાં આવે છે એ એમ વડે શું કરીએ? ભાગી નાખીએ. તો આપણને અહીંયા સ્મોલ એસ બરાબર જ્યાં સ્મોલ એસ એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા છે, સ્મોલ એસ બરાબર કેપિટલ એસ છેદમાં એમ માટે શું આવશે કે સ્મોલ એસ બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં એમ ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ છેદમાં એમ ડેલ્ટા ટી સમીકરણ નંબર 2. અહીં સ્મોલ એસ એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થની પ્રકૃતિ અને તેના તાપમાન પર આધાર રાખે છે. યાદ રાખજો, વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થના દળ પર આધાર રાખતી નથી. પદાર્થ મોટો હોય કે નાનો હોય, જો પદાર્થ એક જ દ્રવ્યનો હોય તો તેની વિશિષ્ટ ઉષ્માધારિતા એક સમાન હોય છે, જ્યારે ઉષ્માધારિતા જુદી જુદી હોય છે. વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ
પ્રતિ કેલ્વિન છે। વિદ્યાર્થી મિત્રો, જો પદાર્થના જથ્થાને તેના મોલ એકમમાં મ્યુ વડે દર્શાવવામાં આવે તો આપણે પદાર્થની મોલ દીઠ ઉષ્માધારિતા આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે પદાર્થની મોલ દીઠ ઉષ્માધારિતા સી બરાબર એસ અપોન મ્યુ બરાબર 1/μ ઇન્ટુ બ્રેકેટ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે સી બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં મ્યુ ડેલ્ટા ટી। અહીં સી ને પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સી એ પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે, જ્યારે સ્મોલ એસ એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા છે। એસની જેમ એટલે કે વિશિષ્ટ ઉષ્માધારિતાની જેમ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સી પણ પદાર્થના જથ્થાથી સ્વતંત્ર છે। સી એ પદાર્થની પ્રકૃતિ તેમજ તેના તાપમાન અને બીજું એક વધારાનું પરિબળ કે આપેલા પદાર્થને કઈ પરિસ્થિતિમાં ઉષ્મા આપવામાં આવી છે તેના પર પણ તેનો આધાર રહેલો છે। આમ આપણે જો વિચાર કરીએ તો સીનો એકમ જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે। વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જોઈશું કે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતાના સંદર્ભમાં સી કે એસને વ્યાખ્યાયિત કરવા માટે બીજી વધારાની શરતો પણ જરૂરી પડી શકે છે। સીને વ્યાખ્યાયિત કરવા પાછળનો હેતુ, વિદ્યાર્થી મિત્રો, સીને વ્યાખ્યાયિત કરવા પાછળનો હેતુ એ છે કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે સામાન્ય અનુમાન કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, પાછળ કોષ્ટક એક આપેલું છે। કોષ્ટક એકમાં વાતાવરણના દબાણે અને ઓરડાના તાપમાને માપેલ વિશિષ્ટ અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની યાદી આપેલી છે। આપણે આગળ જે પ્રકરણ ભણીશું એમાં જોઈશું કે વાયુની વિશિષ્ટ ઉષ્માના અનુમાનિત મૂલ્યો સામાન્ય પ્રાયોગિક મૂલ્યો સાથે મળતા આવે છે। ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું અનુમાનિત કરવા માટે ઉર્જા વિભાજનનો જે નિયમ છે એને આપણે અહીં પણ ઉપયોગ કરી શકીએ। ધારો કે એક ઘન પદાર્થ છે અને એ ઘન પદાર્થના એન અણુઓ તેમના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન કરે છે। એક પરિમાણમાં આવા કણના કંપન થતા હોય તો દોલનોની સરેરાશ ઉર્જા 2 × 1/2 KB × T બરાબર KB × T હોય છે। ત્રિપરિમાણમાં સરેરાશ ઉર્જા 3 KB × T હોય છે। એક મોલ ઘન પદાર્થ માટે કુલ ઉર્જા U બરાબર 3 KB × T × Na, જ્યાં Na એ એવોગેડ્રો અંક છે, બરાબર 3 RT। વિદ્યાર્થી મિત્રો, જો દબાણ અચળ રહેતું હોય તો અચળ દબાણે થર્મોના પ્રથમ નિયમનું સૂત્ર ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ વાંચવાનું છે ઓકે। મિત્રો, અચળ દબાણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા યુ કેમ? તો કે કારણ કે ઘન પદાર્થ જો વાત કરવામાં આવે તો ઘન પદાર્થ માટે ડેલ્ટા વી યાની કે કદમાં થતો ફેરફાર એ અવગણી શકાય તેટલો હોય છે। આથી આપણે કહી શકીએ કે એની આપણે કહીએ કે મોલર વિશિષ્ટ ઉષ્મા સી બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર 3R થાય। કોષ્ટક 1 એ ઓરડાના તાપમાને અને વાતાવરણના દબાણે કેટલાક ઘન પદાર્થની વિશિષ્ટ અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાઓ દર્શાવી છે। અહીંયા કોષ્ટક 1 આપ્યું છે। મિત્રો, કોષ્ટક 1માં પદાર્થ વિશિષ્ટ ઉષ્મા જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન અને મોલર વિશિષ્ટ ઉષ્મા એ પણ જૂલ પર
મોલ જૂલ પર પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. એલ્યુમિનિયમ માટે આ મૂલ્ય આપ જોઈ શકો છો કે વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય 900, જ્યારે મોલર વિશિષ્ટ ઉષ્મા 24.4. કાર્બન માટે આ મૂલ્ય 506.5 અને મોલર વિશિષ્ટ ઉષ્મા 6.1. તાંબા માટે 386.4 અને મોલર વિશિષ્ટ ઉષ્મા 24.5. સીસા માટે વિશિષ્ટ ઉષ્મા 127.7 અને મોલર વિશિષ્ટ ઉષ્મા 26.5 છે. ચાંદી માટે વિશિષ્ટ ઉષ્મા 236.1 જ્યારે મોલર વિશિષ્ટ ઉષ્મા 25.5 છે. ટંગસ્ટનની અહીંયા જોઈ શકાય છે કે વિશિષ્ટ ઉષ્મા 134.4 અને મોલર વિશિષ્ટ ઉષ્મા 24.9 છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક 1માં દર્શાવ્યા મુજબ મોટેભાગે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્યો સામાન્ય તાપમાને અનુમાનિત મૂલ્યો 3R સાથે મળતા આવે છે. આપ જોઈ શકો છો મોલર વિશિષ્ટમાં લગભગ બધાની 24, 25, 26ની નજીક છે, જે 3R મૂલ્યની નજીક છે. આમાં કાર્બન એક અપવાદરૂપ કિસ્સો છે. નીચા તાપમાને આ મૂલ્યો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મળતા આવતા નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાણીની વિશિષ્ટ ઉષ્માની વાત કરીશું કે ઉષ્માનો જૂનો એકમ આપ જાણો છો કેલેરી પહેલેથી વ્યાખ્યાયિત થઈ ચૂકેલો છે અને એ આપણે કહીએ કે કેલેરી એકમ મુજબ 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલેરી કહેવાય છે. વધુ ચોકસાઈપૂર્વકના આપણે કહીએ કે માપન દ્વારા જાણવા મળ્યું છે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે થોડી બદલાય છે. આકૃતિ 12.5માં આ ફેરફાર અથવા તો બદલાવ 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનના ગાળા માટે દર્શાવ્યો છે. આકૃતિ 12.5 તાપમાન સાથે પાણીની વિશિષ્ટ ઉષ્માનો થતો ફેરફાર દર્શાવે છે. અહીં આકૃતિ બતાવી છે. આકૃતિમાં આપણે કહીએ કે ઊભી અક્ષ ઉપર વિશિષ્ટ ઉષ્મા લેવામાં આવી છે અને આડી અક્ષ ઉપર તાપમાન લેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે શરૂઆતમાં આપણે કહીએ કે જેમ તાપમાન ઓછું હોય તેમ આપેલા આપણે કહીએ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા વધુ છે. તાપમાન વધતા તેની વિશિષ્ટ ઉષ્મા ઘટે છે. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય લઘુત્તમ બને છે અને ત્યારબાદ તાપમાન વધતા વિશિષ્ટ ઉષ્મા વધતી જાય છે. આમ કેલરીની વધુ ચોક્કસ વ્યાખ્યા આપવા માટે તાપમાનનો એકમ ગાળો એ દર્શાવવો જરૂરી છે. આ આકૃતિ પરથી એવું સૂચન થાય છે કે કેલરીની વધુ ચોક્કસ વ્યાખ્યા જો આપણે આપવી હોય તો તાપમાનનો એકમ ગાળો એ કયા તાપમાન માટે લેવામાં આવે છે એ દર્શાવવો જરૂરી છે. દાખલા તરીકે 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે આ સિવાયના બીજા કોઈ ગાળા માટે, યાની કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી 101 ડિગ્રી સેન્ટીગ્રેડનો વિચાર કર્યો હોય કે 85.5થી 86.5નો વિચાર કરીએ તો 1 ગ્રામ પાણીનું તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો 1 કેલરી હોવો જરૂરી નથી. આ ફક્ત 14.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન વધારવા માટે જે ઉષ્માનો જથ્થો આપવામાં આવે છે 1 ગ્રામ પાણીને, એ જ ફક્ત 1 કેલરી કહેવાય છે. ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર હોવાથી તેનો એકમ જૂલ લખવો એ વધારે યોગ્ય છે. એસઆઈ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા 4186 જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન એટલે કે 4.186 જૂલ પર ગ્રામ પર કેલ્વિન છે. 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્ય 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી કાર્યને આપણે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહીએ છીએ, જે ખરેખર તો ઉર્જાના 2 એકમો કેલરી અને જૂલના રૂપાંતરણનો એકમ છે. ઉષ્મા કાર્ય કે ઉર્જાના અન્ય કોઈ સ્વરૂપ માટે આપણે જૂલનો ઉપયોગ કરી શકીએ છીએ. આથી યાંત્રિક તુલ્યાંક શબ્દ એ વધારાનો અને બિનજરૂરી છે. વિદ્યાર્થી મિત્રો,
આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે વાયુતંત્રને ઉષ્મા આપવામાં આવે અને વાયુતંત્રમાં ઉષ્માનું વહન થતું હોય કદાચ, તો એ કઈ પ્રક્રિયા કે શરત હેઠળ ઉષ્માનું વહન થાય છે તેના પર પણ વિશિષ્ટ ઉષ્માનો આધાર રાખે છે. દાખલા તરીકે વાયુ માટે આપણે બે વિશિષ્ટ ઉષ્માઓ વ્યાખ્યાયિત કરી શકીએ. એક અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એટલે કે સીવી, અને બીજી અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા એટલે કે સીવી. આદર્શ વાયુ માટે આપણી પાસે આ બે વિશિષ્ટ ઉષ્માઓને દર્શાવતું એક સાદું સમીકરણ છે, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, જ્યાં સીપી અને સીવી એ અનુક્રમે અચળ દબાણ અને અચળ કદ માટે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને આર એ વાયુનો સાર્વત્રિક નિયતાંક અથવા અચળાંક છે. આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, આ સમીકરણ સાબિત કરવા માટે આપણે વાયુતંત્રમાં એક મોલ વાયુનો જથ્થો લઈશું અને એક મોલ વાયુના જથ્થા માટે આ સમીકરણ થર્મોના પ્રથમ નિયમના સ્વરૂપમાં લખીશું કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો અહીં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આ સમીકરણમાં જો કદ અચળ રાખવામાં આવે એટલે કે વી બરાબર અચળ, કદમાં ફેરફાર થતો નથી, તો આવા સંજોગોમાં ડેલ્ટા ક્યુ ઉષ્માનું વાયુતંત્ર જો શોષણ કરતું હોય જ્યાં ડેલ્ટા વી બરાબર 0 છે, માટે આ સંજોગોમાં આપવામાં આવતી ઉષ્મા આપણે કહીએ કે ડેલ્ટા ક્યુ માટે સીવી બરાબર એની વિશિષ્ટ ઉષ્માધારિતા સીવી બરાબર અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા સીવી બરાબર સમીકરણ નંબર 6 પરથી ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ બરાબર ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. સમીકરણનું બીજું પદ પી ડેલ્ટા વી બરાબર 0 છે. કેમ? તો કે પ્રક્રિયા અચળ કદે થઈ રહી છે. બરાબર. અહીંયા સીવી બરાબર છેલ્લું પદ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી લખીશું સમીકરણ 7, જ્યાં છેલ્લા પદમાં વી લખવામાં આવતો નથી. એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા યુ ફક્ત તાપમાન પર આધાર રાખે છે, એ કદ પર આધાર રાખતી નથી, માટે આપણે કદનો ઉલ્લેખ કરવો એના માટે જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, જે રાશિ અચળ રાખ્યો હોય એને સબસ્ક્રિપ્ટ વડે દર્શાવવામાં આવે છે. બીજી બાજુ જો ડેલ્ટા ક્યુ અચળ દબાણે શોષાતી હોય, એટલે કે જો આપણે કહીએ કે વાયુને ઉષ્મા આપવામાં આવે ડેલ્ટા ક્યુ, પરંતુ જો વાયુનું દબાણ અચળ રાખવામાં આવતું હોય તો અચળ દબાણે આપણે કહીએ કે અચળ દબાણે એક મોલ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને તેની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે, જેને સીપી વડે દર્શાવવામાં આવે છે. માટે સીપી બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર બરાબર ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. સમીકરણ નંબર 8. પણ આ સમીકરણમાં આપણે કહીએ કે પહેલું પદ ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર એ આદર્શ વાયુ માટે ફક્ત તાપમાન પર આધાર રાખે છે, માટે એક મોલ આપણે કહીએ કે અહીં ડેલ્ટા યુ છેદમાં ડેલ્ટા ટીમાંથી પી સફિક્સને આપણે દૂર કરી શકીએ. વળી આદર્શ વાયુ માટે એક મોલ આદર્શ વાયુ માટે આમ તો મ્યુ મોલ આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુ આરટી છે, પરંતુ વાયુનો જથ્થો જો એક મોલ લેવામાં આવે તો અવસ્થા સમીકરણ પીવી બરાબર આરટી, અને એ સમીકરણ ઉપરથી આપણે પી ઇન્ટુ બ્રેકેટ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ આર થશે. સમીકરણ 9ની કિંમત આપણે કહીએ કે સમીકરણ 8, સમીકરણ 9 અને સમીકરણ 7, સમીકરણ 7, 8 અને 9 એમનો જો આપણે કહીએ કે સમન્વય કરીએ તો આપણને સીપી માઇનસ સીવી બરાબર આર સૂત્ર મળી શકે છે.
વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક ચલ રાશિઓ અને અવસ્થા સમીકરણ એ વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સ એટલે આપ જાણો છો તેમ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ, એ રૂપાંતરણ માટેની શરતો અને એ રૂપાંતરણ માટેની રચનાઓનો અભ્યાસ કરાવતી શાખા જેને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. આ થર્મોડાયનેમિક્સમાં આપણે તંત્ર, પરિસર, કાર્યકારી પદાર્થ વગેરેનો અભ્યાસ કરીએ છીએ. થર્મોડાયનેમિક ચલ રાશિઓ અને અવસ્થા સમીકરણ વિશે જોઈશું. થર્મોડાયનેમિક ચલ રાશિઓ, આપણને ખબર છે કે થર્મોડાયનેમિક તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી કરવા માટે થર્મોડાયનેમિક રાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, આંતરિક ઉર્જા વગેરે રાશિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રાશિઓ કે જેમના મૂલ્યો સમયની સાથે બદલાઈ શકે છે અને આ રાશિઓના મૂલ્યો બદલાતા હોવાથી થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા બદલાય છે. માટે આવી રાશિઓને થર્મોડાયનેમિક ચલ રાશિઓ કહેવામાં આવે છે. વળી આવી રાશિઓ એ વાયુની અથવા તો તંત્રની અવસ્થા નક્કી કરે છે. આપણે જો થર્મોડાયનેમિક તંત્ર તરીકે વાયુનો ઉપયોગ કરીએ તો વાયુ તંત્ર માટે, એક મોલ વાયુ માટે PV બરાબર μRT એ સમીકરણ છે, જેને આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ કહીએ છીએ. આ સમીકરણમાં થર્મોડાયનેમિક દબાણ P, થર્મોડાયનેમિક કદ V, થર્મોડાયનેમિક તાપમાન T, આ ત્રણ વચ્ચેનો આંતર સંબંધ છે PV બરાબર μRT. મિત્રો, આ સમીકરણ ઉપરથી વાયુની થર્મોડાયનેમિક અવસ્થા નક્કી થતી હોવાથી આવા સમીકરણને અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત અવસ્થા, થર્મોડાયનેમિક તંત્ર કે જેની દરેક સંતુલિત અવસ્થા અમુક ચોક્કસ સ્થૂળ ચલ રાશિઓના આપણે ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલ રાશિઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો વાયુની સંતુલિત અવસ્થા તેના દબાણ, કદ, તાપમાન અને દળ પરથી દર્શાવી શકાય છે. મિત્રો, આ દબાણ, કદ અને તાપમાન અને દળ, આના મૂલ્યો આપણે માપી શકીએ છીએ અને માપીને તંત્રની અવસ્થા ચોક્કસ નક્કી કરી શકીએ છીએ. માટે આવી અવસ્થાને સંતુલન અવસ્થા કહેવામાં આવે છે. થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં હોય એવું જરૂરી નથી. ઉદાહરણ રૂપે જોવા જઈએ તો શૂન્યાવકાશમાં વાયુનું જો મુક્ત પ્રસરણ થાય તો મુક્ત પ્રસરણ એ સંતુલન અવસ્થા નથી. કેમ? તો કે વાયુતંત્રના મુક્ત વિસ્તરણમાં અથવા મુક્ત પ્રસરણમાં વાયુતંત્રની અંદર દબાણ, કદ, તાપમાન આ રાશિઓ એકાએક ઝડપથી બદલાય છે. એટલે કે આ રાશિઓને તમે માપી શકતા નથી, આ રાશિઓ વિશેની માહિતી મેળવી શકતા નથી. એટલે કે એનો મતલબ એવો થાય કે વાયુતંત્ર અસંતુલિત અવસ્થામાં હોય છે. વાયુતંત્રના મુક્ત પ્રસરણની વાત કરીએ તો મુક્ત પ્રસરણ એ સંતુલન અવસ્થા નથી. ઝડપી પ્રસરણ દરમિયાન વાયુનું દબાણ બધી જ જગ્યાએ સમાન ન હોય. તે જ રીતે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો આપણે કહીએ કે વાયુના મિશ્રણમાં ધડાકો થાય તો યાદ રાખજો મિત્રો, ધડાકો આપણે કંઈક થતો હોય ત્યારે એવા કિસ્સામાં પણ એ વાયુતંત્ર સંતુલન અવસ્થામાં હોતું નથી. અહીં પણ તેના તાપમાન અને દબાણ એ સરખા નથી રહેતા. સમય જતાં વાયુ સમાન તાપમાન અને સમાન દબાણ પ્રાપ્ત કરે છે અને પરિસર સાથે તાપી આપણે કહીએ કે અને યાંત્રિક સંતુલન પ્રાપ્ત કરતો હોય છે. ટૂંકમાં થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓના તંત્રની સંતુલિત અવસ્થા દર્શાવે છે. યાદ રાખજો મિત્રો, થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ કે જે તંત્રની સંતુલિત અવસ્થા દર્શાવતી છે, જુદી જુદી અવસ્થા ચલ
યાદ રાખજો, જુદા જુદા અવસ્થા ચલ એ એકબીજાથી આપણે કહીએ કે સ્વતંત્ર હોવા જરૂરી નથી, બરાબર. અવસ્થા ચલ રાશિઓને જોડતું જો સમીકરણ લેવામાં આવે તો આવા સમીકરણને અવસ્થા સમીકરણ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આદર્શ વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ એ અવસ્થા સમીકરણ છે, જેને આપણે PV બરાબર μRT તરીકે દર્શાવીએ છીએ. મિત્રો, આ PV બરાબર μRT એ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે. આથી ચોક્કસ જથ્થાના વાયુ માટે એટલે કે આપેલા મ્યુ મોલ આપણે કહીએ કે જથ્થા માટે ફક્ત બે સ્વતંત્ર ચલ રાશિઓ છે. અહીંયા આગળ આપણા સમીકરણમાં બે સ્વતંત્ર ચલ રાશિઓ છે, જેમ કે P અને V અથવા T અને V. અચળ તાપમાને જો આદર્શ વાયુ માટે અથવા તો કોઈ પણ વાયુ માટે દબાણ કદનો જો વક્ર દોરવામાં આવતો હોય તો દબાણ વિરુદ્ધ કદના દોરવામાં આવતા આવા વક્રને સમતાપી કહેવામાં આવે છે. અચળ તાપમાને વાયુ માટે દોરવામાં આવતા દબાણ વિરુદ્ધ કદના આલેખને, બરાબર છે, તો આપણે કહીએ કે સમતાપી કહેવામાં આવે છે. વાસ્તવિક વાયુ માટે આ જો અવસ્થા સમીકરણનો વિચાર કરીએ તો વાસ્તવિક વાયુના અવસ્થા સમીકરણ એ બહુ જટિલ હોઈ શકે છે. થર્મોડાયનેમિક્સ ચલ રાશિઓ મિત્રો બે પ્રકારની છે. થર્મોડાયનેમિક જે ચલ રાશિઓ છે, અવસ્થા ચલ રાશિઓ કહીએ કે ચલ રાશિઓ કહીએ, એ બે પ્રકારની છે. એક છે એક્સટેન્સિવ ચલ રાશિઓ અને બીજી ઇન્ટેન્સિવ ચલ રાશિઓ. એક્સટેન્સિવ ચલ રાશિઓ કે જેમ કે કઈ રાશિઓ, તો કે એક્સટેન્સિવ ચલ રાશિઓમાં છે દબાણ અને તાપમાન જેમને પરિમાણ નથી દર્શાવતા. કઈ ચલ રાશિ એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ છે એ નક્કી કરવા માટે સંતુલનમાં રહેલું કોઈ તંત્ર લઈએ તો ધારો કે એક સરખા ભાગમાં એ વેચાઈ જાય છે. તંત્ર એક સરખા ભાગમાં વેચાય છે. બંને ભાગ માટે જે ચલ રાશિઓના મૂલ્યો બદલાય નહીં. મિત્રો, બંને ભાગ માટે તંત્રને બે ભાગમાં વેચી નાખવાનું છે અને એ બંને ભાગ માટે જો ચલ રાશિઓના મૂલ્યો બદલાય નહીં તો યાદ રાખજો, એવી રાશિઓ કે જેને આપણે કઈ રાશિ કહીએ છીએ તો એ રાશિઓને ઇન્ટેન્સિવ રાશિઓ ચલ રાશિઓ કહેવાય છે. જે ચલ રાશિઓના મૂલ્યો દરેક ભાગમાં અડધા થાય એમને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવામાં આવે છે. જે રાશિઓના મૂલ્યો ને સહેલાઈથી આપણે કહીએ કે જોઈ શકાય છે, જે અડધા ભાગ થતા હોય મૂલ્યો એમને સહેલાઈથી જોઈ શકાય છે. દાખલા તરીકે આંતરિક ઉર્જા U, કદ V, કુલ દળ M વગેરે એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. દબાણ P, તાપમાન T અને ઘનતા ρ એ ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. યાદ રાખજો, દબાણ P, કદ, તાપમાન T અને ઘનતા ρ એમને આપણે કહીએ કે બે ભાગમાં વેચે તો પણ આપણે યાદ રાખજો દબાણ, તાપમાન અને ઘનતા એના એ જ રહેશે. જ્યારે યાદ રાખજો આંતરિક ઉર્જા, કદ અને દળ એ વેચાઈ જાય છે માટે એવી રાશિઓને આપણે કઈ રાશિ કહીએ છીએ તો કે આપણે કહીએ કે એક્સટેન્સિવ ચલ રાશિ, અને જેમના તાપમાન, દબાણ અને ઘનતા એ જ જળવાઈ રહેતા હોય તો એને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કહેવામાં આવે છે. ચલ રાશિઓના આ વર્ગીકરણનો ઉપયોગ મિત્રો થર્મોડાયનેમિક્સ સમીકરણોની સાતત્યતા સારી રીતે ચકાસવા માટે કરી શકાય છે. દાખલા તરીકે આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા V. આ સમીકરણમાં બંને બાજુની રાશિઓ કઈ છે તો કે એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. કઈ છે? એક્સટેન્સિવ ચલ રાશિઓ. કારણ કેમ તો કે કારણ કે તમે આપેલી ઉષ્મા ડેલ્ટા Q, આંતરિક ઉર્જા ડેલ્ટા U અને કાર્ય ડેલ્ટા W P ડોટ ડેલ્ટા V એટલે કે કદના ફેરફારના સંદર્ભમાં છે. માટે આ બધી રાશિઓ જો બે ભાગ કરવામાં આવે તો બધી રાશિઓ અડધી થઈ જાય છે. માટે એમને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થર્મોડાયનેમિક પ્રક્રિયા વિશેની વાત કરીશું કે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ એમાં આપણે જોઈએ તો ક્વોસાઈ સ્ટેટિક યાની કે અર્ધસ્થાયી પ્રક્રિયા, સંપૂર્ણ સ્થાયી નહીં એવી પ્રક્રિયા અને અર્ધસ્થાયી પ્રક્રિયા. અર્ધસ્થાયી પ્રક્રિયાનો મતલબ મિત્રો એવો થાય કે વાયુતંત્ર તેની એક પ્રારંભિક અવસ્થા P1 V1માંથી અંતિમ અવસ્થા P2 V2માં જાય છે. વચગાળામાં તંત્ર
સહેજ અસંતુલનની સ્થિતિમાંથી પસાર થાય છે, પરંતુ મળતો પૂરતો સમય કે જેમાં તંત્ર પાછું મૂળ અવસ્થા પ્રાપ્ત, સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે, માટે એવું કહેવાય છે કે વચગાળામાં તંત્ર લગભગ સંતુલનની સ્થિતિઓમાંથી જ પસાર થાય છે. સંપૂર્ણ સંતુલન તો નહીં, પરંતુ લગભગ સંતુલનની સ્થિતિઓમાંથી પસાર થાય છે. અને આવી જે પ્રક્રિયા એ બહુ ધીમે ધીમે થતી હોય છે, બરાબર. પ્રક્રિયા સમયનો ગાળો પણ બહુ મોટો લેતી હોય છે, અને આવી પ્રક્રિયાને ક્વોસાઈ સ્ટેટિક યાની કે અર્ધસ્થાયી પ્રક્રિયા કહે છે. તો આપણે એ અર્ધસ્થાયી પ્રક્રિયા, ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા વિશેની વાત કરીએ. ધારો કે એક વાયુ પરિસર સાથે, ધારો કે એક વાયુ એટલે કે વાયુતંત્ર તેના પરિસર એટલે કે આસપાસના વાતાવરણ સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં છે. મિત્રો, તાપીય સંતુલનમાં છે એનો મતલબ કે આપણે કહીએ કે પરિસરનું તાપમાન અને વાયુતંત્રનું તાપમાન સમાન છે, બરાબર. એટલે કે તાપીય સંતુલનમાં છે, બરાબર. અને ઉષ્મા પણ આપણે કહીએ કે વિનિમય થતો નથી. યાંત્રિક સંતુલનમાં છે એનો મતલબ કે આપણે કહીએ કે દબાણ અને કદ જેવી રાશિઓ પણ આપણે કહીએ કે સંતુલનમાં છે. આ પરિસ્થિતિમાં વાયુનું દબાણ, બાહ્ય દબાણ જેટલું અને એનું તાપમાન પરિસરના તાપમાન જેટલું જ હોય છે. ધારો કે હવે આપણે શું કરીએ છીએ, તો કે ધારો કે બાહ્ય દબાણ અચાનક ઘટાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે વાયુતંત્ર છે એનું બાહ્ય દબાણ એકાએક શું કરવામાં આવે છે, તો કહીએ કે એકાએક ઘટાડવામાં આવે છે. અને આ માટે આપણે શું કરીએ છીએ, તો કે પિસ્ટનને બહારની તરફ એટલે વાયુનું વિસ્તરણ કરીએ છીએ. સ્વાભાવિક છે કે વાયુનું વિસ્તરણ થાય તો એનું કદ વધે પરંતુ દબાણ ઘટે છે, બરાબર છે. એટલે કે આમ પિસ્ટનને બહારની તરફ પ્રવેગી ગતિ કરાવી શકીએ. અને આ પ્રક્રિયા દરમિયાન વાયુ એવી અવસ્થામાંથી પસાર થશે કે જે સંતુલિત ન હોય. એનો મતલબ કે તમે પ્રવેગિત ગતિ કરાવો તો વાયુતંત્ર આપણે કહીએ કે થોડું ઝડપથી ગતિ કરે છે, અને ઝડપથી ગતિ કરતું હોય તો વાયુતંત્રના અંદરના ભાગમાં દબાણ, કદ, તાપમાન, ઉષ્મા ઉર્જા, ક્યુ આ બધા ફેરફાર પામે છે. અને આ ફેરફાર એવા ઝડપી હોય છે કે જે તમે આપણે કહીએ કે સીધા માપી શકતા નથી. એટલે કે વચગાળામાં તંત્ર અસંતુલનની સ્થિતિમાંથી પસાર થાય છે એમ કહી શકાય. અસંતુલન અવસ્થાઓને યાદ રાખજો. વાયુતંત્રની અસંતુલન અવસ્થાઓ હોય એટલે કે વાયુતંત્ર વચગાળામાં આપણે કહીએ કે સંતુલનની સ્થિતિમાંથી પસાર થતું ન હોય તો એવી અસંતુલન અવસ્થાઓને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવા દબાણ અને તાપમાન હોતા નથી. યાની કે દબાણનું મૂલ્ય પણ ચોક્કસ નથી હોતું અને તાપમાનનું મૂલ્ય પણ ચોક્કસ હોતું નથી. એટલે બધા બદલાયા કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કે જો વાયુતંત્ર અને તેના પરિસર વચ્ચે તાપમાનમાં દેખીતો તફાવત હોય તો ત્યાં ઉષ્મા ઝડપથી આદાન પ્રદાન થશે, ને જે દરમિયાન વાયુ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થશે. સમય જતાં આ વાયુ એ પરિસરના આપણે કહીએ કે સુવ્યાખ્યાયિત એવા તાપમાન અને દબાણ સાથે સંતુલિત સ્થિતિમાં આવશે અને સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરશે. શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુઓના મિશ્રણમાં વિસ્ફોટ થાય, બરાબર છે, એવું પરિચ્છેદમાં આપણે આગળ બતાવ્યું છે. યાદ રાખજો, આ જે પ્રક્રિયાઓ છે એ આપણે કહીએ કે અસંતુલનની સ્થિતિમાં છે. તેમાં એ તંત્ર અસંતુલિત સ્થિતિમાંથી આવશે. તંત્રની અસંતુલિત અવસ્થાઓ સાથે કામ પાડવું બહુ અઘરું હોય છે. આથી આપણે કહીએ કે આપણે એવી આદર્શ પ્રક્રિયા વિચારવાની યોગ્ય કહેવાશે કે જેમાં દરેક સ્થિતિમાં તંત્ર સંતુલિત અવસ્થામાં હોય. આવી પ્રક્રિયાઓ સૈદ્ધાંતિક રીતે અત્યંત ધીમી હોય છે મિત્રો, અને તેનો આપણે કહીએ કે તેને અર્ધસ્થાયી કહેવામાં આવે છે. તંત્ર તેની ચલ રાશિઓ એટલી ધીમી બદલે કે જેથી તે દર વખતે પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં રહે. તો અર્ધસ્થાયી પ્રક્રિયાના દરેક તબક્કામાં તંત્રના દબાણ અને બાહ્ય દબાણ વચ્ચેનો તફાવત અત્યંત સૂક્ષ્મ હોય છે. જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય ત્યારે પણ યાદ રાખજો આ હકીકત સાચી હોય છે. વાયુને એક અવસ્થા પી અને દબાણ પી અને તાપમાન ટીથી બીજી અવસ્થા દબાણ પી ડેશ અને તાપમાન ટી ડેશ સુધી ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા દ્વારા લઈ જવા માટે આપણે બાહ્ય દબાણને બહુ જ નાના પ્રમાણમાં એવી રીતે બદલીએ કે જેથી તંત્ર તેના પરિસર સાથે સંતુલન કરી શકે, અને આ પ્રક્રિયા અત્યંત ધીમી છે થી કરતાં તંત્રને દબાણ પી ડેશ સુધી લાવી શકાય. એ જ રીતે જો તાપમાન બદલવા માટે આપણે કહીએ કે આપણે તંત્ર અને પરિસરને
આપણે સ્ત્રોત યાની કે રિઝર્વેટર ઉષ્મા પ્રાપ્તિ સ્થાન વચ્ચે અતિ સૂક્ષ્મ તાપમાનનો તફાવત રાખીએ અને એ રીતે આપણે કહીએ કે તાપમાન પણ ટી થી ટી સુધીનો વધતા જતા ક્રમમાં આપણે કહીએ કે તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને પસંદ કરીએ તો તાપમાન પણ ટી થી ટી સુધી લાવી શકાય, બરાબર. તો તંત્રનું તાપમાન ટી સુધી પહોંચશે અને આ પ્રક્રિયા પણ અર્ધસ્થાયી પ્રક્રિયા દેખીતી રીતે દેખાશે. યાદ રાખજો મિત્રો, આ અર્ધસ્થાયી પ્રક્રિયા દેખીતી રીતે તો વૈચારિક નમૂનો છે. જે પ્રક્રિયાઓ અત્યંત ધીમી હોય અને પિસ્ટન પ્રવેગી ગતિ ધરાવતો ન હોય, બરાબર છે, તાપમાનનો મોટો તફાવત ન હોય તો જ આવી પ્રક્રિયાઓને અર્ધસ્થાયી આપણે કહીએ કે પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા એ આદર્શ પ્રક્રિયા છે. ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા એ યાદ રાખજો એ સન્નિકટ પ્રક્રિયા છે. જ્યાં સુધી સ્પષ્ટ કહેવાય ના ત્યાં સુધી ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા આપણે ધ્યાનમાં લેવાની. જે પ્રક્રિયામાં અંત સુધી તંત્રનું તાપમાન અચળ રહેતું હોય એવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા કહેવાય. અચળ તાપમાન રહેલા મોટા કહીએ કે ઊંચા પ્રાપ્તિ સ્થાનમાંથી મૂકેલા ધાતુના નળાકાર પાત્રમાં પ્રસરણ એ સમતાપી પ્રસરણ ઉદાહરણ છે. સમતાપ પ્રક્રિયામાં કદ અચળ હોય છે. અંતમાં જો તંત્રને પરિસરથી અલગ કરવામાં આવે છે તો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું નથી. આવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવામાં આવે છે. સમતાપી પ્રક્રિયા માટે આદર્શ વાયુ સમીકરણ પરથી પીવી બરાબર અચળ, એટલે કે આપણે કહીએ કે આપેલા દળના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. આ બળનો નિયમ જ કહેવાય છે મિત્રો. ધારો કે એક આદર્શ વાયુ સમતાપી રીતે પ્રારંભિક અવસ્થા P1 V1 થી અંતિમ અવસ્થા P2 V2 સુધી જાય છે તો વચ્ચેના કોઈ તબક્કે પી દબાણે તેનું કદ V થી V પ્લસ ડેલ્ટા V સુધી બદલાય, જ્યાં ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V, જ્યાં ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 લેતા અને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વાયુનું આપણે કહીએ કે વિસ્તરણ થતાં કદ ડેલ્ટા Wનો સરવાળો કરીએ તો W બરાબર સંકલન મર્યાદા V1 થી V2 P ડોટ dV બરાબર આપણે કહીએ કે પીની કિંમત મૂકીએ તો μRT સંકલન V1 ટુ V2 dV બાય V બરાબર μRT ઇન્ટુ ln V2 બાય V1. અહીંયા બીજા પદમાં આપણે આદર્શ આપણે કહીએ કે વાયુ સમીકરણ પીવી બરાબર μRTનો ઉપયોગ કર્યો છે અને અચળાંકને સંકલનની બહાર લીધેલો છે. આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા ફક્ત આપણને ખબર જ છે કે તાપમાન પર આધાર રાખે છે. આથી સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુની આંતરિક ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ સૂચવે છે કે વાયુને આપવામાં આવેલી ઉષ્મા વાયુ વડે થયેલા કાર્ય જેટલી હોય છે, બરાબર છે. એટલે કે Q બરાબર W સમીકરણ પરથી નોંધ એ લઈ શકાય કે V2 ગ્રેટર દેન V1 માટે W ગ્રેટર દેન 0, એટલે કે સમતાપી પ્રસરણમાં વાયુ ઉષ્મા શોષે છે અને કાર્ય કરે છે અને વાયુ ઉષ્મા ગુમાવે છે સમોષ્મી પ્રક્રિયામાં, તો પરિસરથી તંત્ર અલિપ્ત હોય છે અને શોષેલી કે ગુમાવેલી ઉષ્મા શૂન્ય હોય છે. સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વાયુ વડે થયેલું કાર્ય તેની આંતરિક ઉર્જામાં ઘટાડો કરે છે. મિત્રો, આપણે કોઈ પણ સાબિતી વગર એવું લખી શકીએ કે આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, જ્યાં ગેમા એ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે. આથી જો આદર્શ વાયુ સમોષ્મી રીતે P1 V1 અવસ્થાથી P2 V2 અવસ્થા સુધી જાય તો P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા અચળાંક. આકૃતિમાં આ આપણે કહીએ કે અહીં શું છે તો કે P વિરુદ્ધ V ના બે વક્ર દર્શાવ્યા છે. અગાઉની જેમ આપણે આદર્શ વાયુના P1 V1 T1 અવસ્થાથી P2 V2 T2 અવસ્થા સુધીના સમોષ્મી ફેરફાર માટે થયેલું કાર્ય ગણતરી કરી શકીએ કે W બરાબર સંકલન V1 ટુ V2 P dV બરાબર W બરાબર અચળાંક ઇન્ટુ સંકલન V1 ટુ V2 dV છેદમાં V રેસ ટુ ગેમા બરાબર. અહીંયા આપણે આ રીતે મિત્રો વાયુની થર્મોડાયનેમિક્સમાં પ્રથમ નિયમ, ત્યારબાદ વિશિષ્ટ ઉષ્મા ધારિતા વગેરેની ચર્ચા, કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ એના વિશેની પણ ચર્ચા કરી. બરાબર. હવે આપણે અહીં આગળ અને ફક્ત થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ બાકીની જે આ બીજા એપિસોડમાં વાત કરીશું.